વાવ-થરાદ જિલ્લામાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લોકોની મુશ્કેલી વધી છે, ત્યારે વાવના મોરીખા ગામના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। ગામની નજીક આવેલ તળાવમાં વરસાદી પાણી ભરાયા બાદ રહેણાંક વિસ્તારો સુધી પાણી ફરી વળ્યા। વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં। 50 થી 60 પરિવાર ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર। લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા સ્થિતિ ગંભીર બની। પાણીમાં ઠેર ઠેર મૃત માછલીઓ પણ જોવા મળી। લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ છે। અસહ્ય દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે। જાહેર માર્ગો પર પણ પાણી ભરાતા રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી છે। તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો। છેલ્લા 7-8 વર્ષથી પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। ગંદા પાણી અને મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા માંગ થઈ, સાથે દવાનો છંટકાવ કરવાની અને સફાઈ કામગીરીની લોકોએ ઉગ્ર માંગ કરી છે। निशाळे ઊંઘવાના घरे आदो के अमारे कीचड़ पड़ू ढोरा ने माछ खाई जाए कोई विनंती करता सरकार नहीं। अमारे बाळको ने भणवा मेलवा केवी रीते मेलवा। दर वर्षे पाणी आवे खेतर में पीवानुं पाणी नहीं, घरे आ पाणी आवे। अमारे કેટલી तकलीफ है। आमा माछली अंदर मरी गई, अमारे घरे रेवरातुं नहीं। अमारे केवी रीते रहेवुं? सरकार पाणीनो कोई निकाल करतो नहीं। आવું 7 વર્ષ પાણી આવે। દર વર્ષે જ્યારે પાણી આવ્યું ત્યારે અમે પાણી નિકાલની માંગ કરી, પણ આજ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। ગંદકી, માછલોની ગંદકી, સડતર બધું જૂનું કરીને રોગ ફાટી નીકળે એવું લાગે છે। છોકરોને તાવ, મલેરિયા એવું બધું પ્રયત્નો બને છે। આરોગ્યવાળા આવે, દવા નાખે, પણ એનો પાણીનો નિકાલ કોઈ બાજુથી થયો નથી। ઘરની પાછળ અડીને બધે પાણી, મકાનોને નજીક પાણી હાલમાં પડ્યું છે। લગભગ 10 થી 12 વર્ષ સુધી આ સતત આવ્યા પાણી આ મોરીખામાં 50 થી 70 ઘરોને હેરાન કરે। અત્યારે તળાવો બધા છલકાઈ ગયા, આખા ઘરમાં બધા રસ્તાઓ ભરપૂર થઈ ગયા, તો જવાનો રસ્તો નીકળતો નથી ને બાળકોને જો નિશાળે મોકલવા હોય તો ખૂબ પરેશાની ભોગવવી પડે છે। અને જે અત્યારે તળાવમાં એટલે ગઈ સાલના પાણીમાં માછલીઓ હતી, એ માછલીઓ આ પાણી નવું પાણી આપવાથી એટલો એનો નાશ થયો છે ને, તે એટલી દુર્ગંધમાંથી સાઈડોમાં બધે આખી વાડીઓ બીજોમાં બધી પાણી ખેંચાઈ ગયું છે। અને કોઈ આનો ગંદવાડ થઈ છે અને કોઈ આનો નિકાલ માટેનો કોઈ સરકાર હજી સુધી કોઈ પ્રયત્ન કર્યો નથી। તો અમારે સૂચન ખાસ કરી સરકારને કે આ પાણીનો નિકાલ માટેનો ગમે તે કોઈ પણ વ્યવસ્થા કરે। કે 50 થી 60 ઘરોમાં ભરપૂર જગ્યાએ આમ ગંદવાડ એકદમ પાણી, ગંદુ પાણી